પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છો? બધાને સારું હશે. આજે આપણે ઓર્ગેનિકમાં ખૂબ જ અગત્યનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શીખીએ, કાર્બનિક પ્રક્રિયાના પ્રકારો. આજે જોશું ટાઇપ્સ ઓફ ઓર્ગેનિક રિએક્શન. આપણે કાર્બનિક પ્રક્રિયાના મુખ્ય 4 પ્રકાર છે, એક પછી એક જોશું. પહેલું વિસ્થાપન પ્રક્રિયા આવશે, બીજી યોક્સેલ પ્રક્રિયા આવશે, ત્રીજી વિલોપન આવશે અને ચોથી પુનર્વિન્યાસ પ્રક્રિયા આવશે. તો સ્ટેપ બાય સ્ટેપ પહેલા આપણે વિસ્થાપન પ્રક્રિયા શીખીએ. વિસ્થાપન થવું તેને સબસ્ટિટ્યુશન કહેવાય છે, એટલે કોઈ એકની જગ્યાએ બીજાનું દાખલ થવું. વિસ્થાપનનો મતલબ એકની જગ્યાએ બીજાનું દાખલ થવું. એની વ્યાખ્યા સરળ ભાષામાં મેં લખી છે કે કાર્બનિક સંયોજનના કોઈ અણુમાંથી કોઈ એક પરમાણુ કે પરમાણુનો સમૂહ દૂર થઈને ત્યાં બીજો કોઈ સમૂહ કે પરમાણુ દાખલ થઈ જાય તો એને વિસ્થાપન થયું કહેવાય. એટલે તમને જે કાર્બનિક સંયોજનનો અણુ આપેલો હોય તે અણુમાંથી કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ ત્યાંથી દૂર થઈ જાય અને તેના સ્થાને અન્ય કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ દાખલ થઈ જશે તો તેને વિસ્થાપન કહેશું. વિસ્થાપન થવું એટલે એકની જગ્યાએ બીજાનું ગોઠવાવું. આટલું ક્લિયર? તો આપણે ઉદાહરણ લઈએ વિસ્થાપન માટે. આપણે ઇથેનોલ લઈએ, CH3CH2OH. એની સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરતા આમાંથી શું થશે? આ OH સમૂહ દૂર થાય છે. HCl ના H+ અને Cl આ પ્રક્રિયાથી છે, એટલે ક્લોરીન છે, OH દૂર થાય ત્યાં ક્લોરીન જોડાઈ જશે, એટલે અહીંથી H+ અહીંથી OH, એટલે પાણી છે એ નિપજ થઈ પાણી આડ પેદાશ કહેવાય. મુખ્ય નિપજ નહીં, મુખ્ય નિપજ થશે આપણી ક્લોરોઇથેન. તો ક્લોરોઇથેન બન્યું, એમાં ક્લોરીન દાખલ થયો કોની જગ્યાએ? OH સમૂહની જગ્યાએ, એટલે OH નું વિસ્થાપન ક્લોરીન વડે થયું કહેવાય. કાર્બનિક સંયોજનના અણુમાં કોઈ એક પરમાણુ કે પરમાણુનો સમૂહ દૂર થાય, એની જગ્યાએ બીજો કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ આવે. કા પરમાણુ દૂર થતો હોય, કા બે કે બે કરતા વધારે પરમાણુનો સમૂહ દૂર થતો હોય છે, તેને વિસ્થાપન કહેવામાં આવે છે. ઇથેનોલમાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા OH સમૂહ દૂર થાય અને ક્લોરીન આવશે એટલે ક્લોરોઇથેન આપશે. આ OH અને H પાણીનો દૂર થાય છે, એટલે બેન્ઝીન છે. એમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન આવેલા છે. હવે તેની ક્લોરીન સાથે FeCl3 ની હાજરીમાં ગરમ કરતા અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે. અહીંયા ક્લોરીન ક્લોરીનનો બંધ તૂટે એટલે આ હાઇડ્રોજન દૂર થશે, ત્યાં ક્લોરીન આવશે, એટલે બેન્ઝીન છે C6H6 છે. એમાંથી એક હાઇડ્રોજન દૂર થાય એટલે C6H5, ન્યાસ હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન આવ્યું, એટલે કોઈ પરમાણુ દૂર થાય અને પરમાણુ આવતો હોય કે પરમાણુનો સમૂહ દૂર થાય. અહીં પરમાણુનો સમૂહ દૂર થાય ને પરમાણુ આવે છે, અહીં પરમાણુ દૂર થાય અને બીજો પરમાણુ આવે. ઘણીવાર બીજો કોઈ સમૂહ, ધારો કે નાઇટ્રો આવતો હોય તો પણ થાય. ઘણી વખત આ જે અણુ છે એમાં રહેલો કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ અન્ય કોઈ પરમાણુ વડે દાખલ થાય. તો બેન્ઝીનમાં C6H6 હતું, હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીન આવ્યો, અહીંથી ને ક્લોરીન વધ્યો, અહીંથી હાઇડ્રોજન,
H અને Cl એટલે આડ પેદાશ HCl મળે તો આ પણ એક વિસ્થાપન થયું. આ થયું વિસ્થાપન. હવે આવશે વિલોપન. હવે આપણે જે છોકરાઓ વિલોપન પ્રક્રિયા જોતા પહેલા આપણે યોક્સેલ પ્રક્રિયા જોઈએ. એટલે ઇંગ્લિશમાં યોગ મતલબ સરવાળો. યોગનો બીજો ગુજરાતી મતલબ થાય ઉમેરાઈ જવું, સરવાળો થવો. એટલે ઇંગ્લિશમાં એડિશન કહેવાય. એટલે એક અણુની અંદર બીજો અણુ કાંઈ પણ દૂર થયા વગર ઉમેરાઈ જતો હોય છે. એટલે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક અણુમાં દ્વિબંધ કે ત્રિબંધનો જે પાયબંધ હોય તે તૂટીને એમાં જે પ્રક્રિયક તેની સાથે પ્રક્રિયા કરે છે તે ઉમેરાય છે. ત્યારે કંઈ પણ દૂર થતું નથી. વિસ્થાપનમાં શું હતું? કાર્બનિક અણુમાંથી કંઈક દૂર થાય એની જગ્યાએ બીજો દાખલ થાય તો વિસ્થાપન છે. યોક્સિલમાં શું છે? કંઈ પણ દૂર થયા વગર એક અણુની અંદર બીજો અણુ સીધો દાખલ થઈ જાય છે તો એને યોક્સિલ પ્રક્રિયા કહેવાય. આપણે એનું ઉદાહરણ લઈએ. ઇથિન છે એટલે CH2 ડબલ બોન્ડ CH2 એમાં એક સિગ્મા બંધ છે અને એક પાયબંધ આવેલો છે. તો આનો પાયબંધ તૂટે એટલે બેયના એક એક બંધ બાકી રહેશે કારણ કે કાર્બનની સંયોજકતા 4 હોય છે. તો સિગ્મા આ સિગ્મા આ સિગ્મા સિગ્મા આનો પાયબંધ તૂટ્યો કારણ કે બે બંધ હોય એમાં એક સિગ્મા ને એક પાય તો પાયબંધ નિર્બળ હોય સહેલાઈથી તૂટે એટલે હવે બેયના એક એક બંધ બાકી રહેશે. તો આ નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજનના અણુમાંથી બે પરમાણુ બનશે અને બંને પરમાણુ અહીં જોડાઈ જશે એટલે CH3 ઇથેન બનશે. તો અહીં તમે જોયું કે આ જે અણુ હતો પ્રક્રિયાથી એમાં પાયબંધ તૂટી અને રિએજન્ટ પ્રક્રિયકનો અણુ ઉમેરાઈ જાય છે. અહીં કંઈ પણ દૂર થતો નથી એટલે તે યોક્સિલ પ્રક્રિયા કહેવાય. એ રીતે આપણે 10માં આવતું હતું એસિટિલિન યાની કે ઇથાઇન. C ટ્રિપલ બોન્ડ C અને H છે. અહીં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ છે. આ સિગ્મા એકલ બંધ હોય સિગ્મા જ હોય. ત્રિબંધ હોય એમાં એક સિગ્મા અને બે પાય હોય છે. તો અહીંયા તો બે પાય બંધ તૂટે તો એક પાય બંધ તૂટે એટલે બેયના એક એક બંધ બાકી. બીજો પાય બંધ તૂટે એટલે બેયના બે બે પાય બંધ બેયના બે બે બંધ બાકી અને બે બંધ બની ગયા બે બાકી. અહીં 4 હાઇડ્રોજન દાખલ થશે નિકલ ઉદ્દીપક એટલે 1 2 3 અને 4 એટલે શું બનશે? ઇથેન બનશે. એટલે દ્વિબંધ કે ત્રિબંધમાં જે પાયબંધ હોય તે તૂટી અને એમાં નવો અણુ રચાય અને પ્રક્રિયક ઉમેરાઈ જાય, કાંઈ પણ દૂર થતું નથી. તો આપણે એને યોક્સિલ પ્રક્રિયા કહેશું. હવે આવશે નેક્સ્ટ ત્રીજું છે છોકરાઓ વિલોપન પ્રક્રિયા. એને આપણે એલિમિનેશન રિએક્શન કહેશું. કાર્બનિક અણુમાં પાસેના કાર્બન પરથી પ્રક્રિયા દરમિયાન કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ અણુ સ્વરૂપે દૂર થઈ જાય અને તે પાસેના કાર્બન વચ્ચે નવો પાયબંધ રચાશે. અહીંયા પાયબંધ તૂટીને પ્રક્રિયકનો અણુ ઉમેરાય છે. અહીંયા પાસના કાર્બન ઉપરથી કોઈ પરમાણુ કે પરમાણુના સમૂહ દૂર થાય અને તેની વચ્ચે નવો પાયબંધ રચાય છે. તો આ પ્રક્રિયાને આપણે વિલોપન પ્રક્રિયા કહેશું. પાછું એકવાર કાર્બનિક અણુમાં
પાસે આવેલા બે કાર્બન પરથી કોઈ પરમાણુ કે પરમાણુનો સમૂહ કોઈ અણુ સ્વરૂપે દૂર થાય અને તે બંને વચ્ચે પાયબંધ રચાય તો આ પ્રક્રિયાને વિલોપન કહેવાય છે. હવે ક્લોરીન વાળો કાર્બન છે, આપણે આલ્ફા કહીએ, નામ આપીએ, એનો પાડોશી બીટા, એટલે આ બે પાસેના કાર્બન થયા. તો આ જે બીટા કાર્બન છે એની ઉપર 3 હાઇડ્રોજન છે, આલ્ફા કાર્બન ઉપર એક ક્લોરીન અને 2 હાઇડ્રોજન, અહીં બીટા ઉપર 3 હાઇડ્રોજન છે. હવે આલ્કોહોલમાં ઓગાળેલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ, એટલે આ પોટેશિયમ છે એ ક્લોરીન સાથે દૂર થશે એટલે કે Cl. OH છે એ અહીંથી હાઇડ્રોજન સાથે દૂર થશે એટલે H2O બનશે. એટલે અહીંથી ને ક્લોરીન દૂર થાય છે, અહીંથી ને હાઇડ્રોજન દૂર થાય છે, એટલે બેયના એક એક બંધ બાકી રહેશે. તો અહીંથી ક્લોરીન દૂર થાય છે, અહીંથી હાઇડ્રોજન, અને પછી એની વચ્ચે દ્વિબંધ રચાઈ જાય એટલે CH2 ડબલ બોન્ડ CH2. આને આપણે વિલોપન પ્રક્રિયા કહીશું. હવે આપણે પહોંચ્યા પુનર્વિન્યાસ પ્રક્રિયા. પુનર્વિન્યાસ પ્રક્રિયા રીઅરેન્જમેન્ટ રિએક્શન કહીશું. કાર્બનિક અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુનો સમૂહ પોતાના મૂળ સ્થાન પરથી ખસીને પોતાના જ અણુમાં મૂળ સ્થાન પરથી પોતાના જ અણુમાં બીજા સ્થાન પર ગોઠવાઈને જાય અને કોઈ નવું સંયોજન બનાવે તેને પુનર્વિન્યાસ કહેવાય છે. ઇન્ટરનલ ચેન્જ રીઅરેન્જમેન્ટ કહેવાય. પુનર્વિન્યાસ, વિન્યાસ એટલે ગોઠવણી અને પુનર એટલે ફેર ગોઠવણી. એટલે પુનર્વિન્યાસનો શુદ્ધ ગુજરાતી થાય છે ફેર ગોઠવણી, રીઅરેન્જમેન્ટ. આપણે બ્યુટેન લઈએ, CH3 CH2 CH2 અને CH3. આ જે CH3 વાળો પાર્ટ છે, પાર્ટ તે અહીંયા આવશે, હાઇડ્રોજન વાળો ભાગ અહીંયા જશે. CH3 CH2 CH2 આપણે સમજવા માટે ચલાય CH3, અને છેડા ઉપર જે CH3 હતો એ અહીંયા બીજા કાર્બન ઉપર આવે છે, અને બીજા કાર્બન ઉપર જે હાઇડ્રોજન છે, ત્રીજા કાર્બન ઉપર જે મિથાઇલ છે એ બીજા કાર્બન ઉપર આવે છે, બીજા કાર્બન ઉપર હાઇડ્રોજન છે એ ત્રીજા કાર્બન ઉપર જાય છે. એટલે CH3 ની જગ્યાએ H આવશે, H ની જગ્યાએ જો CH3 અહીંયા હતો અને અહીંયા H હતો, તમે જોઈ શકો છો. તો CH3 અહીંયા આવી જાય છે, અહીંયા H આવી જાય એટલે CH3 થઈ જશે ને. એટલે નવું સંયોજન નોર્મલ બ્યુટેન માં, એટલે ઇન્ટરનલ ચેન્જ, અણુની અંદર જ ફેરફાર થાય. અહીંયા નિર્જળ પાણી વગરનું AlCl3 એ ઉદ્દીપક છે. ઊંચા તાપમાને ગરમ કરતા નોર્મલ બ્યુટેનમાંથી આઇસોબ્યુટેન આપે છે. કાર્બનિક અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુનો સમૂહ પોતાના મૂળ સ્થાન પરથી ખસી અને તે જ અણુમાં બીજા સ્થાન પર ગોઠવાય. અહીંયા H ની જગ્યાએ CH3, CH3 ની જગ્યાએ H, એટલે સંયોજન નોર્મલ બ્યુટેનમાંથી આઇસોબ્યુટેન થશે. અને પુનર્વિન્યાસ પ્રક્રિયા ઇંગ્લિશમાં રીઅરેન્જમેન્ટ કહેવામાં આવે છે. આજે આપણે 9 પોઈન્ટ કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણની પદ્ધતિઓ પહોંચ્યા. કોઈ પ્રાકૃતિક સ્ત્રોતમાંથી
આપણે આ પોઈન્ટમાં શીખવાનું છે ડિટેલમાં કે જે કાર્બનિક સંયોજન બનાવીએ કે કુદરતમાં મળે છે એ 100% શુદ્ધ હોતું નથી, તો એને શુદ્ધ બનાવવા માટેની પદ્ધતિઓ બરાબર એના વિશે આપણે જોશું. કોઈ પ્રાકૃતિકનો મતલબ થાય કુદરતી સ્ત્રોતમાંથી નિષ્કર્ષિત કરેલા, કુદરતની અંદર મળી આવતા સ્ત્રોતમાંથી નિષ્કર્ષણ કરીને મેળવવામાં આવતું કોઈ પણ સંયોજન, જેમ કે યુરિયા એમોનિયમ સાયનાઇડમાંથી બનાવ્યું હતું, એ પ્રયોગશાળાની વાત થઈ. મિથેન છે, ગોબર ગેસ પ્લાન્ટમાંથી મિથેન મળે છે, તો એક કાર્બનિક સંયોજન થયું, કુદરતમાંથી મળી આવે છે. અને પ્રયોગશાળામાં બનાવવામાં સંશ્લેષિત, પ્રાકૃતિક એટલે કુદરતી સ્ત્રોતમાંથી મેળવેલું, નિષ્કર્ષ એટલે મેળવેલું, પ્રયોગશાળામાં સંશ્લેષ એટલે પ્રયોગશાળામાં બનાવેલું કાર્બનિક સંયોજન શુદ્ધ સ્વરૂપમાં લાવવું આવશ્યક છે, કારણ કે આ રીતે મળતા લેબમાંથી બનાવવામાં આવતા કાર્બનિક સંયોજનો કે કુદરતમાંથી મળતા કાર્બનિક સંયોજનો શુદ્ધ હોતા નથી. તેના શુદ્ધિકરણ માટે જુદી જુદી પદ્ધતિઓ નો ઉપયોગ કરવામાં આવે છે. તો એ કાર્બનિક સંયોજનની પ્રકૃતિનો મતલબ થાય એ કાર્બનિક સંયોજનનો સ્વભાવ કેવો છે, અને તેમાં રહેલી હાજર અશુદ્ધિઓ એની પ્રકૃતિ. એટલે તમે જે કાર્બનિક સંયોજન બનાવ્યું છે તેનો સ્વભાવ, પ્રકૃતિ કેવી છે, તેમાં રહેલી અશુદ્ધિ કેવા પ્રકારની છે, એના આધારે જુદા જુદા પ્રકારની શુદ્ધિકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પહેલું છે ઉર્ધ્વપાતન. અત્યારે ખાલી નામ આવશે, પછી એના વિશે ડિટેલમાં આપણે આની ટૂંક નોંધ આવશે. ઉર્ધ્વપાતન, સ્ફટિકીકરણ, અત્યારે નામ યાદ રાખો, એ શું છે ડિટેલમાં સમજાવ્યું. અત્યારે ખાલી નામ કાર્બનિક, નેક્સ્ટ લેક્ચરમાં આ બધું ક્લિયર થઈ જશે. તો કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણ માટે વપરાતી પદ્ધતિમાં પહેલું આવશે ઉર્ધ્વપાતન, પછી સ્ફટિકીકરણ, નિસ્યંદન, વિભેદી નિષ્કર્ષણ અને ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થાય છે. સંયોજનની શુદ્ધતા તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુના માપનને આધારે નક્કી થાય છે. યસ, જો કોઈ સંયોજન જેમ કે પાણી 100% શુદ્ધ હોય તો એનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ અને ઠાર બિંદુ 0 સેલ્સિયસ હોય છે. જો શુદ્ધ હોય પ્યોર તો, જો અશુદ્ધ હોય તો એનું ઉત્કલન બિંદુ 100 કરતા વધારે. પાણીમાં અશુદ્ધિ હોય તો એનું ઠાર બિંદુ માઈનસમાં ચાલ્યું જશે. એટલે સંયોજનની શુદ્ધતા તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુના માપનને આધારે નક્કી થાય છે. હવે ખાસ મોટા ભાગના શુદ્ધ સંયોજનને અતિ ચોક્કસ, એટલે મેં કીધું જો પાણી 100% શુદ્ધ હોય તો એનું ઉત્કલન બિંદુ ફિક્સ 100 સેલ્સિયસ જ હોય અને ઠાર બિંદુ એટલે કે ગલન બિંદુ 0 સેલ્સિયસ હોય. પણ જો એમાં કોઈ અશુદ્ધિ હોય, પાણીની અંદર કોઈ ક્ષારની માત્રા વધારે હોય, અશુદ્ધ હોય, તો ઉત્કલન બિંદુ 100 કરતા વધી જાય અને પાણી છે એ 0 તાપમાને બરફ બને અને એમાં અશુદ્ધિ હોય તો માઈનસમાં પણ બરફ બનતો હોય છે. એટલે મોટા ભાગના શુદ્ધ સંયોજન અતિ ચોક્કસ ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ અને ચોક્કસ ઉત્કલન બિંદુ યાની કે બોઇલિંગ પોઈન્ટ ધરાવતા હોય છે. એના ઉપરથી શુદ્ધતા નક્કી થાય. હવે કાર્બનિક પદાર્થની શુદ્ધતા તપાસવા માટે નવી કેટલીક પદ્ધતિઓ, જે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ છે એ કાર્બનિક પદાર્થની શુદ્ધતા નક્કી કરશે. એટલે કેટલીક નવી ટેકનિક પણ વિકસાવવામાં આવેલી છે. ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ એ આપણે ડિટેલમાં આગળ આવી જશે. પછી વર્ણપટ્ટ, ક્રોમેટોગ્રાફ છે એ પદ્ધતિનું નામ છે, આગળ ડિટેલમાં આવી જશે. ક્રોમેટોગ્રાફ અને વર્ણપટ્ટ
આપણે ચેપ્ટર 2 માં જેમ કોઈ પણ પદાર્થના કણ છે અભ્યાસ માટેનો એક્સ-રે વર્ણપટ લેવામાં આવે તો કાર્બનિક સંયોજનનો વર્ણપટ લેવામાં આવે છે અને વર્ણપટ દર્શક પદ્ધતિ કહેવાય. ક્રોમેટોગ્રાફી છે એમાં કોઈ પેપર ક્રોમેટોગ્રાફી ખાસ પ્રકારના કાગળનો ઉપયોગ કરી અને એની શુદ્ધતા નક્કી કરી શકાય છે. ડિટેલમાં આપણે જોશું. હવે અત્યારે આપણે વન બાય વન શરૂ કરીશું. એમાંથી પહેલું આજે લઈએ ઉર્ધ્વપાતન. હવે કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણની જે પદ્ધતિ છે એમાંથી પહેલું છે ઉર્ધ્વપાતન, જેને આપણે સબલિમેશન કહીએ છીએ. સબલિમેશન શું છે? જ્યારે કોઈ ઘન સોલિડ ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર પામે, પ્રવાહી બન્યા પહેલા ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર પામશે, એને ઉર્ધ્વપાતન કહેવાય. આપણે એક અગત્યની પદ્ધતિ છે અશુદ્ધિ દૂર કરવા માટે. કોઈ ઘન પદાર્થને ગરમ કરવાથી તે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા વિના ડાયરેક્ટ સીધો જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામે તો ઉપરોક્ત ક્રિયાને ઉર્ધ્વપાતન કહેવાય. અને આ સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને ઉર્ધ્વપાતન પદ્ધતિ કહે છે. તેનો ઉપયોગ ઉર્ધ્વપાતિત થઈ શકે તેવા સંયોજન ઉર્ધ્વપાતિત ન થઈ શકે તેવા અશુદ્ધિઓથી અલગ કરવા માટે થાય છે. તો પહેલી વાત આપણે એક લિસ્ટ બનાવીએ, બુકમાં નથી. તો કયા પદાર્થો સહેલાઈથી ઉર્ધ્વપાતિત થઈ શકે છે? તેમાં સૌથી પહેલી લિસ્ટમાં આવશે I2 આયોડીન, બીજું કેમ્ફર મતલબ કે કપૂર, ત્રીજું CO2 સોલિડ સૂકો બરફ. એક તો આયોડીન આવશે, બીજું કેમ્ફર, કપૂર, ત્રીજો સૂકો બરફ. કાર્બન ડાયોક્સાઇડ નું ઘન સ્વરૂપ હોય છે. પછી આઈસ H2O સોલિડ યાની કે બરફ, એની વરાળ બનતું હોય છે તડકામાં રાખો ત્યારે. સૂકો બરફ સોલિડ. પછી આર્સેનિક આયોડીન, કેમ્ફર, વોટર, આર્સેનિક, સૂકો બરફ, નેપ્થેલિન. આ પણ સહેલાઈથી ઉર્ધ્વપાતન પામે તેવો પદાર્થ છે. કયા પદાર્થો કે જે સહેલાઈથી ગરમ કરતા ઘનમાંથી વાયુમાં રૂપાંતર પામશે? પેલું આયોડીન છે, કેમ્ફર બધાને ખબર છે, કપૂર છે, કાર્બન ડાયોક્સાઇડ સૂકો બરફ હોય ત્યારે ખુલ્લું રાખી હવામાં ડાયરેક્ટ વરાળમાં રૂપાંતર પામશે, H2O બરફ હોય ત્યારે તડકામાં રાખો બરફની વરાળ બનતી જોવા મળે, આર્સેનિક, નેપ્થેલિન, ઝિંક, કેફીન, CrCO6, સોડિયમ ક્લોરાઇડ ધાતુનો ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, ફેરોસિન, C5H5Fe, ફુલેરિન, બકમિન્સ્ટર ફુલેરિન અને મિથેનોલ. જ્યારે સોલિડ હોય ત્યારે આ બધા જ સંયોજન ડાયરેક્ટ વરાળમાં રૂપાંતરણ પામશે. ધારો કે આયોડીનમાં રહેલી અશુદ્ધિ દૂર કરવી હોય, ધારો કે NaCl પ્લસ આયોડીન છે બરાબર. NaCl માં આયોડીનમાં NaCl થોડીક અશુદ્ધિ છે
તો NaCl છે એનું ઉર્ધ્વપાતન નહીં થાય. આપણે એને બર્નરથી ગરમ કરશું એટલે આયોડિનની વરાળ બની જશે. NaCl પાત્રમાં રહી જશે એટલે શુદ્ધ અને એ જે વરાળ બનશે એને ઠારીને પાછું સોલિડમાં રૂપાંતર કરવામાં આવશે. પછી કપૂર છે, સૂકો બરફ છે, એટલે આ બધા પદાર્થ કે જે સહેલાઈથી ઉર્ધ્વપાતન પામે છે. જેમ કે બરાબર આપણે ધારો કે કોઈ એક સંયોજન લઈએ, લોખંડ લઈએ, એમાં આર્સેનિકની અશુદ્ધિ હોય છે. લોખંડનું નિષ્કર્ષણ કરીએ એટલે શુદ્ધ લોખંડ નહીં મળે, તેમાં આર્સેનિક હોય છે. હવે જ્યારે ગરમ કરવામાં આવશે ત્યારે લોખંડની વરાળ નહીં બને, એમાં જે આર્સેનિક હશે એ વરાળ બનીને દૂર થઈ જશે. તો જે એક બાષ્પશીલ પદાર્થ હોય અને બીજો અબાષ્પશીલ હોય, એટલે આમાંનો કોઈ પણ હોય અને બીજો અન્ય હોય, તો એને દૂર કરવા માટે સહેલાઈથી ઉર્ધ્વપાતન પદ્ધતિ વાપરી શકાય. ઉર્ધ્વપાતન પદ્ધતિ ક્યારે વપરાય? જ્યારે કોઈ એક સંયોજન ઉર્ધ્વપાતિત ન થઈ શકે, એટલે ગરમ કરવાથી ઘનમાંથી વાયુમાં રૂપાંતર ન થાય, અને કોઈ એક પદાર્થ એવો હોય કે જે આમાંનો કોઈ પણ ગરમ કરવાથી વરાળમાં રૂપાંતરિત થઈ જતું હોય, તો એના ઘટકોને જુદા પાડવા વપરાય. પરંતુ એક લોખંડ હોય અને NaCl નું મિક્સચર આપેલું હોય તો એ ઉર્ધ્વપાતન પદ્ધતિ ઉપયોગી નથી, કારણ કે બેમાંથી એકયનું ઉર્ધ્વપાતન થતું નથી. પછી NaCl ભેગું સોડિયમ ફ્લોરાઇડ હોય તો ઉપયોગી છે. NaCl નું ઉર્ધ્વપાતન ન થાય, પણ સોડિયમ ફ્લોરાઇડ છે એનું ઉર્ધ્વપાતન થાય છે, તો એને અલગ કરી શકાય. એટલે બે કે બે કરતા વધારે પદાર્થોમાં કોઈ એકનું ઉર્ધ્વપાતન થઈ શકતું હોય અને બીજાનું ના થઈ શકતું હોય, તો એને જુદા પાડવા માટે, બરાબર અશુદ્ધિ દૂર કરવા માટે ઉર્ધ્વપાતન પદ્ધતિનો ઉપયોગ કરાય. આ બધું આપણી બુકમાં આપેલું નથી, પણ ડિટેલમાં બહારનું સમજાયું. આઈ હોપ બધાને મજા આવી હશે. બધા લાઈક કરજો, શેર કરજો. ફરી પાછા મળીશું. જય હિન્દ.